નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1નો ચોથો દાખલો જોઈશું. ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો 4 દાખલા આપણે જોઈ લઈએ. બરાબર છે. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો ધ્યાનથી જોજો. રકમવાળા દાખલા હોય ને બહુ ધ્યાનથી જોવા તો તમને મજા આવે. ધાર્મીને તેના બગીચામાં 6 છોડ રોપ્યા છે, તો આપણે 6 છોડ બતાવી દઈશું. એક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. હું રિપીટ કરું છું. તમારે આ રીતે આકૃતિ દોરવાની નથી પરીક્ષામાં, હું તમને સમજાવું છું. બરાબર, માટે દોરી છે. આ પહેલો છોડ છે, આ બીજો છોડ છે, આ ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે અને છઠ્ઠો છે. ઓકે, આ પહેલો છોડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. 6 છોડ દોર્યા છે, રોપ્યા છે. તેણે દરેક પાસેના 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર રાખ્યું છે. એટલે આ 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4 મીટર છે. એ રીતે આ પણ 3/4 મીટર છે, આ પણ 3/4 મીટર છે, આ પણ 3/4 મીટર છે અને આ પણ 3/4 મીટર છે. બરાબર. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. એટલે આ અને આ છોડ, એટલે આ કુલ અંતર શોધવાનું છે. આ તમને આકૃતિ દોરીએ પરીક્ષામાં દોરવાની નથી, પણ તમને સમજાવવા માટે છે. તો લખીએ, પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. તો સરવાળો જ કરવો પડે ને ભાઈ આપણે તો આ 3/4, આ પહેલો 1, 2, 3, 4 અને 5 વખત સરવાળો કરવાનો. 3/4, 3/4, 3/4, 3/4 અને 3/4. હવે વિદ્યાર્થી મિત્રો તમે દેખો તો છેદમાં દરેકમાં 4 છે, તો સમછેદી છે એટલે 4 લખી દઈએ. આ બધાનો સરવાળો 3, 3, 3, 3, 3, તો 3, 3, 3, 3 અને 3. તો 3 ને 3 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15/4 આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આ અપૂર્ણાંક છે એ કેવો આવ્યો? અંશ કરતાં છેદ મોટો છે, અશુદ્ધ છે એટલે મિશ્રમાં ફેરવો. તો 4, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોગું ચોગું 16 વધી જાય એટલે 4 તરી 12, 15માંથી 12 જોઈએ એટલે 3. તો 3.3 અહીં એકમ તમને આપેલું છે, જુઓ મીટરમાં આપેલું છે આ બધું. તો આપણે મીટર લખવો પડો ને, કે પરીક્ષા માર્ક કપાઈ જશે. મીટર આટલું લખીએ પૂરું થતું નથી. અહીં આપણે શું લખ્યું છે? પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. તો અહીં લખવાનું પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3.3 મીટર. આવું લખીને આ રીતે બોક્સ બનાવી દેવાનું, તો તમને પૂરેપૂરા માર્ક્સ અને ખૂબ જ ઝડપથી મળે. ઓકે, જવાબ. પાંચમો, વ્યોમેશ દરરોજ 2.1 કલાક હોમવર્ક કરે છે. હોમવર્ક એટલે લેસન કરે છે. તો આખા અઠવાડિયામાં તે કેટલા કલાક હોમવર્ક કરશે? તો એક દિવસના કેટલા કલાક હોમવર્ક કરે છે? તો 2.1 કલાક. તો આપણે આ તો મિશ્રમાં છે, તો આપણે લખીએ 2 એમના એમ. અશુદ્ધમાં 2 દુ 4, 4 ના 1 5. તો રોજના કેટલા કલાક કરે છે? 5/2. હવે અઠવાડિયામાં કેટલા કલાક? તો લખીએ આપણે અઠવાડિયાના કલાક. અઠવાડિયામાં કેટલા દિવસો હોય? તો 7 દિવસ હોય, ગુણ્યા એક દિવસના 5/2 કલાક. ઉપર નીચે છેદ ઉડતા નહીં, તો 7 પંચો 35/2. બરાબર છે. તો અહીં અંશ મોટો છે, તો પાછા આપણે તો લેવું જ પડશે. તો 2 એટલે 17 દુ 34 અને 1, 17.1 કલાક. આવું તમને સમજાવું કઈ રીતે ભાગાકાર કરવી. જુઓ, 35/2 એટલે 2 એકા 2, 3માં 2 જાય એટલે 1, આ 5, 2 સીત્યો 14 એટલે 1. મેં તમને કહેલું છે જે નીચે હોય છેદમાં એ તો લખી જ દેવાનું, નીચે 2 જ આવશે. આ 17 છે એ આગળ આવી જશે અને આ જે શેષ છે એ ઉપર આવો. 17.1 આવી ગયું. 17.1. બસ આટલું લખશો તો જવાબ સાચો નથી. તો આખા અઠવાડિયામાં કેટલા કલાક હોમવર્ક કરે છે? તો અહીં લખવું પડે
વ્યોમેશ આખા અઠવાડિયામાં 17.1 કલાક હોમવર્ક કરે છે. ઓકે, આ રીતે બોક્સ બનાવી દેવાનું છે. ચલો છઠ્ઠો જોઈએ. 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને એક રિક્ષા 20 કિલોમીટર અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલ હોય તો રિક્ષા કેટલું અંતર કાપે? 20 કિલોમીટર. તો 5.3 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો 5.3 લીટરમાં કેટલું કાપે? તો 5.3 ગુણ્યા 20. તો આ મિશ્ર છે 4 એમના એમ. 4 પંચો 20, 20માં 3 ઉમેરો એટલે 23 ગુણ્યા 20 એમના એમ. છેદ ઉડે છે? ઉડે છે. 4 પંચો 20. 23 ગુણ્યા 5 કરો તો 5 તારી 15નો પાંચડો વધી 1 પોદું 10 ને 1 11, 115 કિલોમીટર આવ્યું. કેટલો જવાબ આવ્યો? 115 કિલોમીટર. તો અહીં લખવાનું 5.3 લીટર પેટ્રોલમાં તે કેટલા કિલોમીટર અંતર કાપે? તો રિક્ષા 115 કિમી અંતર કાપે. અને સરસ મજાનું આવું બોક્સ મારી દો ને તમારા સાહેબની નજર ડાયરેક્ટ અહીં પડી જાય. ઓકે, છઠ્ઠો ક્લિયર છે. સાતમો દાખલો અને છેલ્લો દાખલો લઈ લઈએ. માનવ રોજ 3.1 કિલોમીટર ચાલે છે. તો રોજ એટલે એક દિવસમાં કેટલું ચાલે છે? 3.1 કિલોમીટર. તો આને ફેવરી દઈએ, 2 એમના એમ રાખીએ. 3 દુ 6 અને ઉપર 1 એટલે 7/2 કિલોમીટર. આવું શું કહે છે? એપ્રિલ મહિનામાં. તો એપ્રિલ મહિનામાં કુલ કેટલું ચાલશે? તો એપ્રિલ મહિનાના દિવસો આપણને નક્કી કરવા પડે. એપ્રિલ મહિનાના દિવસો તમને ખ્યાલ હોવો જોઈએ કે 30 હોય કે 31 હોય એપ્રિલ મહિનાના. તો જાન્યુઆરીમાં 31 હોય, ફેબ્રુઆરીમાં 28 કે 29 હોય, માર્ચમાં 31 હોય અને એપ્રિલમાં 30 હોય. તો આપણે કેટલા લખી દઈએ? 30 દિવસ હોય. આ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? હવે શું થાય? એપ્રિલ મહિનાના દિવસો 30. હવે એક દિવસના 7/2 તો કુલ કિલોમીટર બરાબર એક દિવસના 7/2 અને કુલ દિવસો કેટલા છે? 30. તો 2 કેટલા આવું? 15 દુ 30. તો 15 × 105 કિલોમીટર આવ્યું. બસ આટલું નહીં લખવાનું. પછી શું? માનવ લખવાનું. માનવ એપ્રિલ મહિનામાં 105 કિલોમીટર અંતર કાપશે. અને પછી બોક્સ બનાવી દેવાનું. ઓકે, અહીં તમારો સ્વાધ્યાય છે 2.1 પૂરો થાય છે.